અમદાવાદ પોલીસ કોન્સ્ટેબલ જ નીકળ્યો દારૂની હેરાફેરીનો માસ્ટર માઇન્ડ। અમદાવાદ શહેરના વસ્ત્રાપુર વિસ્તારમાં આવો જ એક ચોંકાવનારો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે, જ્યાં પોલીસ વિભાગમાં ફરજ બજાવતા એક કોન્સ્ટેબલની દારૂની ગેરકાયદેસર હેરાફેરીના ગુનામાં ધરપકડ કરાઈ છે। વસ્ત્રાપુર પોલીસ સ્ટેશનની ટીમ વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતી તે દરમિયાન જીવનદીપ સર્કલ નજીક એક શંકાસ્પદ બિનવારસી કાર પાર્ક કરેલી હાલતમાં મળી આવી હતી। પોલીસે કારની તપાસ કરતા અંદરથી 313 નંગ વિદેશી દારૂની બોટલ અને 102 નંગ બિયરના ટીન મળી આવ્યા હતા। પોલીસે દારૂના જથ્થા અને વાહન સહિત કુલ 2.51 લાખ રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કર્યો હતો। વસ્ત્રાપુર પોલીસે તાત્કાલિક ધોરણે નંબર પ્લેટ અને વાહનના કાગળોના આધારે તપાસ તેજ કરી હતી। આરટીઓ તથા ટેકનિકલ સર્વેલન્સની મદદથી કરવામાં આવેલી તપાસમાં ચોંકાવનારી વિગતો સામે આવી હતી। આ દારૂથી ભરેલી કાર અન્ય કોઈ સામાન્ય નાગરિકની નહીં, પરંતુ પોલીસ કોન્સ્ટેબલ અશોક ચૌધરીના નામે નોંધાયેલી હોવાનું ખુલ્યું હતું। ખાકી સાથે જોડાયેલા કર્મચારીનું નામ સામે આવતા જ પોલીસ બેડામાં ભારે ખળભળાટ મચી ગયો હતો। પોલીસે સઘન તપાસ આગળ ધપાવીને ચિરાગ ચૌધરી નામના શંકાસ્પદ વ્યક્તિની અટકાયત કરી પૂછપરછ કરી હતી। ચિરાગ ચૌધરીએ પોલીસ સામે મહત્વના ખુલાસા કરતા જણાવ્યું હતું કે કોન્સ્ટેબલ અશોક ચૌધરીના કહેવાથી જ તેણે આ દારૂ ભરેલી કારને જીવનદીપ સર્કલ પાસે પાર્ક કરી હતી। આ ખુલાસાના આધારે વસ્ત્રાપુર પોલીસે ત્વરિત કાર્યવાહી કરીને કોન્સ્ટેબલ અશોક ચૌધરીની ધરપકડ કરી લીધી છે। હાલમાં પોલીસ આ રેકેટમાં અન્ય કોઈ ઉચ્ચ અધિકારી કે બહારના બુટલેગરોની સંડોવણી છે કે કેમ તે અંગે આગળની કાનૂની તપાસ ચલાવી રહી છે। 2026ના રોજ પોલીસ પેટ્રોલિંગમાં હતી દરમિયાન સનશાઇન એપાર્ટમેન્ટ જીવનદીપ રો હાઉસની સામે I-10 ગાડી બિનવારસી હાલતમાં પાર્કિંગમાં હતી અને પોલીસને શંકા જતા તપાસ કરતા તેમાં 1 લાખ જેટલો 313 બોટલ 10 પેટી જેવી અને ટીન હતા, જે ઇન્વેસ્ટિગેશનમાં 213/2026 ગુનો દાખલ કરેલ। તેમાં તપાસ દરમિયાન ચિરાગ વિરજીભાઈ ચૌધરીને જે તે વખતે અટક કરેલ 8/7/2026ના રોજ, જેમાં નામ ખુલવા પામેલ કે આ જે દારૂ લાવ્યા છે તે હાલમાં પોલીસ કર્મચારી અશોકભાઈ જોઈતાભાઈ પટેલ લાવ્યા છે, જેઓને હાલમાં એરેસ્ટ કરવામાં આવેલ છે અને આજ રોજ પણ કોર્ટમાં રજૂ કરી અને રિમાન્ડની કાર્યવાહી કરવામાં આવનાર છે। પોલીસ કર્મચારી ક્યાં ફરજ બજાવે છે, કેટલા સમયથી ખાતામાં ફરજ બજાવે છે? પોલીસ કર્મચારી હાલમાં કંટ્રોલ રૂમ ખાતે ફરજ બજાવે છે અને આ દારૂ મુદ્દામાલ તે રાજસ્થાનથી લાવ્યો હોવાનું હાલની તપાસ દરમિયાન ખુલેલ છે। હવે આ દારૂ કોને આપવાનો હતો, કઈ રીતે એનું જવાનું હતું, એ આગળની તપાસનો વિષય છે, જે આગળ તપાસમાં આ બધી હકીકત ખુલશે। ચિરાગ ચૌધરી અને અશોક ચૌધરીનો શું સંબંધ છે અને ગાડી કોના નામે હતી? ગાડી અશોકભાઈ ચૌધરીના નામે જ હતી, જે પોલીસ કર્મચારી છે અને બંને મિત્રો થાય છે। આ બંને મિત્રો છે। 2012ના પોલીસ કર્મચારી છે અને હાલમાં તે કંટ્રોલ રૂમ ખાતે નોકરી કરે છે। હાલની આગળની તપાસમાં અમે ઇન્વેસ્ટિગેશનમાં જઈશું કે ક્યાંથી મુદ્દામાલ લાયેલો, કઈ જગ્યાએથી લાયેલો, કોને આપવાનો હતો, એનો પાછળનો હેતુ શું છે, એનો જે પ્રોહિબિશનનો એન્ડ પોઈન્ટ છે ઇન્વેસ્ટિગેશનનો, ત્યાં સુધી પહોંચવાના પૂરા પ્રયત્ન હશે। આમ જોવા જઈએ તો ગાડી જે મૂકેલી એ કોઈને શંકા ના જાય તે રીતે મૂકેલી, એકદમ જે એપાર્ટમેન્ટ છે એની બારે, પરંતુ અમારા સજાગ પોલીસ PCR વાર્ડના જે જમાદાર છે એમને બ્લેક કાચ હોવાથી શંકા જતા અને ડોકાચું કરીને જોતા તેમાંથી આ મુદ્દામાલ મળી આવ્યો। ચિરાગનો રોલ એ જે મુદ્દામાલ છે એ એના કહેવાથી લાવેલ છે એવો રોલ છે। જી, મુદ્દામાલ લેવા ચિરાગ।